गुड मॉर्निंग फ्रेंड्स। लास्ट लेक्चर में આપણે કલિલમય દ્રાવણોના કેટલા ગુણધર્મો જોયા। ટોટલ 4 ગુણધર્મો જોયા। બહુ મહત્વની બે ઇફેક્ટ જોઈ, એક બ્રાઉનિયન ગતિ અને બીજું છે ટિન્ડલ અસર, જે પરીક્ષામાં અવારનવાર વારંવાર પૂછાતી આવતી આ નોંધો છો। ત્યારબાદ આજે એના પછીનો જે નેક્સ્ટ પ્રોપર્ટી છે 5 નંબરની પ્રોપર્ટી કલિલમય કણોના વિસ્ભાગ। જોઈએ કલિલમય કણો પરનો વિસ્ભાગ charges on colloidal particles દરેક કલિલમય કણો ચોક્કસ પ્રકારનો વિસ્ભાર ધરાવે છે। દરેક કલિલ કણો ચોક્કસ વિસ્ભાર ધરાવે છે। દરેક કલિલમય કણો ચોક્કસ વિસ્ભાર ધરાવતા હોવાના કારણે કલિલમય દ્રાવણ કાં તો ધનભારીય હોય છે અથવા તો ઋણભારી હોય છે। અગેન દરેક કલિલ કણો ચોક્કસ વિસ્ભાર ધરાવે છે। આથી દરેક કલિલમય દ્રાવણ એ કાં તો ધનભારીય હોય છે અથવા તો ઋણભારીય હોય છે। કલિલ કણોના ચોક્કસ પ્રકારના વિસ્ભારના કારણે એક ઉદાહરણ જોઈએ। કલિલમય દ્રાવણ છે, ધારો કે આ ધનભારીય કલિલ છે, તો ધનભારીય કલિલ આ રીતે દ્રાવણમાં ઘૂમતા હોય એના કણો, તો ધનભાર વચ્ચે અપાકર્ષણ થશે। અપાકર્ષણ થશે એટલે શક્તિ વધે, આ કણ અસ્થાયી બને, એટલે પરિણામે ધનભારીય કલિલ એકબીજાની વધુ નજીક આવવાનું મુનાસિબ સમજે છે, એટલે કે એકબીજાથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ એકબીજાની નજીક આવવાનું એકબીજાની નજીક આવવાનું એ પસંદ કરતા નથી, અને પરિણામે કલિલ કણો ભેગા થઈને સમુચ્ચય બની જતા નથી, અને પરિણામે દ્રાવણની અંદર કલિલ સતતપણે એના કણો ઘૂમતા હોય છે અને આ દ્રાવણને અસ્થિર થવા દેતા નથી। ધનભારીય સોલ્વ અને ઋણભારીય સોલ્વ, કેટલાક કલિલ કણો છે જેનું જે દ્રાવણ છે ધનભારીય છે, કેટલાક એવા છે જે ઋણભારીય સોલ્વ છે। અહીં આપણે આની ટેકનિકથી જરા સમજવાનું છે। કેટલીક વખતે એમસીક્યુમાં પણ આ પ્રશ્ન પૂછાય છે। જોઈએ કેટલીક ધાતુઓ જેવી કે સિલ્વર, ગોલ્ડ, કોપર મોંઘીદાર ધાતુઓ છે, સોનું, ચાંદી, તાંબુ, તો આ બધી જે ધાતુઓ છે જે ઋણભારીય સોલ્વ છે। ધાતુના ઓક્સાઇડ કેટલીક ધાતુઓના ઓક્સાઇડો છે, જેવા કે ક્રોમિયમ ઓક્સાઇડ XH2O, Fe2O3 XH2O, Al2O3 એલ્યુમિના XH2O, જે હાઇડ્રેટ ફોર્મમાં હોય છે, પાણીની જોડે હોય છે,
તો એ બધા ધનભારીય સોલ્ટ છે. તો શરૂઆત નેગેટિવ થી કરીશું કે LMNO P ફોર પોઝિટિવ N ફોર નેગેટિવ. આલ્ફાબેટ પ્રમાણે જોવા જઈએ તો પહેલા N આવે છે પછી P આવે છે. એટલે આપણે અહીંયા બોલે પહેલા ધાતુઓ પછી બોલે ધાતુના ઓક્સાઇડ. ધાતુના સલ્ફાઇડ AS2S3 Sb2S3 આર્સેનિક સલ્ફાઇડ Sb2S3 એન્ટીમની સલ્ફાઇડ. તો આ બધા જે ધાતુના જે સલ્ફાઇડ છે બધા ઋણભારીય સોલ્ટ છે. તો ધાતુઓ, ધાતુના ઓક્સાઇડો, ધાતુના સલ્ફાઇડ. તો આ ટેકનિક છે, યાદ રાખજો. એના પછી એક યાદ રાખવાનું છે કેટલાક એસિડિક ડાયસ્ટફ છે, કેટલાક બેઝિક ડાયસ્ટફ છે. એ ઇકો મારુતિનું મોડેલ છે. એ ઇકો 4-વ્હીલર ગાડીનું નામ છે. બેઝિક મોડેલ મિથિલિન બ્લુ રંગ ધરાવે છે. તો આના પરથી જોઈએ કે એ ઇકો એટલે એસિડિક ડાયસ્ટફ એ ઇયોસિન અને કોમ્બોરેટ બેઝિક. તો અહીંયા આ બાજુ લખવાનું છે બેઝિક ડાયસ્ટફ. બેઝિક ડાયસ્ટફ બેઝિક મોડેલ મિથિલિન બ્લુ રંગ ધરાવે છે. તો મિથિલિન બ્લુ. તો પહેલું એક ઉદાહરણ જોઈ ગયા આપણે ધાતુઓ, ધાતુના ઓક્સાઇડો, ધાતુના સલ્ફાઇડો. એના પછી ડાયસ્ટફ જોઈ ગયા કે કઈ ડાયસ્ટફ છે એ ઋણભારીય સોલ્ટ છે, કઈ ડાયસ્ટફ એ ધનભારીય સોલ્ટ છે. આટલું જ નહીં, ગુંદર, જીલેટિન, સ્ટાર્ચ, જ્યારે અહીંયા હિમોગ્લોબિન, એ ધનભારીય સોલ્ટ છે. હિમોગ્લોબિન એક ધનભારીય સોલ્ટ છે. ગુંદર, જીલેટિન, સ્ટાર્ચ, તો આ બધા જે છે એ ઋણભારીય સોલ્ટ છે. તો આ રીતે સોલ્ટનું જે વર્ગીકરણ છે એ આપણે ધનભારીય સોલ્ટ અને ઋણભારીય સોલ્ટ. ઘણી બધી વખત MCQ માં પૂછાય છે કે ધાતુઓ અને ધાતુના સલ્ફાઇડો એ કયા પ્રકારના સોલ્ટ ધરાવે છે, ધનભારીય સોલ્ટ, ઋણભારીય સોલ્ટ, તટસ્થ સોલ્ટ કે એક પણ સોલ્ટ. તો તમારે આ રીતે જે પણ લાગુ પડતું હોય તે યાદ રાખવાનું છે. નીચેનામાંથી કઈ ડાય એસિડિક ડાય છે? ઇયોસિન, કોમ્બોરેટ, મિથિલિન બ્લુ. બરાબર છે. તો આ યાદ રાખજો, આ ટેકનિક યાદ રાખજો. એ ઇકો ગાડી બેઝિક મોડેલ, એ ઇકોનું બેઝિક મોડેલ મિથિલિન બ્લુ રંગ ધરાવે છે. તો એસિડિક ડાયસ્ટફ ઇયોસિન, કોમ્બોરેટ, બેઝિક ડાયસ્ટફ મિથિલિન બ્લુ. તો એના બધા ઉદાહરણો આમાં સામેલ થઈ જાય છે. તો એસિડિક ડાયસ્ટફ જોઈ ગયા, બેઝિક ડાયસ્ટફ જોઈ ગયા, ધનભારીય સોલ્ટ અને ઋણભારીય સોલ્ટ. તો સૌથી પહેલા જોયું કે દરેક કલિલ કણો એક ચોક્કસ પ્રકારનો વિસ્ભાર ધરાવે છે અને કલિલ કણો પર રહેલું જે વિસ્ભાર છે એ કાં તો ધનભારીય હોય છે કાં તો ઋણભારીય હોય છે. આ ધનભારીય અથવા ઋણભારીય વિસ્ભારના કારણે આ જે કલિલ કણો એ દ્રાવણના તળિયે બેસતા નથી, કલિલને અસ્થિર થવા દેતા નથી અને કલિલ સ્થાયી રહે છે. કલિલના કણો દ્રાવણમાં સતતપણે ઘૂમતા હોય છે. તેનું કારણ એક જ છે કે કલિલ કણો દ્રાવણમાં એક સમાન વિસ્ભાર ધરાવતા હોવાના કારણે તેમની વચ્ચે અપાકર્ષણ થતું હોવાના લીધે કલિલ કણો એકબીજાથી દૂર જવાનું પસંદ કરે છે, પરંતુ એકબીજાની નજીક જવાનું પસંદ કરતા નથી અને પરિણામે તે દ્રાવણને અસ્થિર થવા દેતા નથી. નેક્સ્ટ,
ત્યારબાદ કલિલ કણોનો જે વિસ્ભાર છે એ કોને આભારી છે? તેના પછીનો પોઈન્ટ કે કલિલ કણો પરનો વિસ્ભાર એ કોને આભારી છે? તો કલિલ કણો પર જે વિસ્ભાર જે પ્રાપ્ત થાય છે કે કલિલ કણો ધનભાર્ય છે, કલિલ કણો ઋણભાર્ય છે, તો કોઈ પણ ધાતુ હોય, એક ઉદાહરણ તરીકે જોઈએ કે એક ઉદાહરણ તરીકે સોડિયમ છે, તો સોડિયમ ઉપર જ્યારે કોઈ પ્રકાશ આપાત કરવામાં આવે અથવા તો તેને ગરમી આપવામાં આવે તો તેની આયનીકરણ જે પોટેન્શિયલનું જે મૂલ્ય છે એ ઓછામાં ઓછું હોવાના કારણે સોડિયમ તેની બાહ્યતમ કક્ષાનું એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એને પ્લસ આયનમાં કન્વર્ટ થાય છે. તો 16 કણો વડે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ, જે 16 કણો વડે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ થવાના લીધે 16 કણો પોતે ઋણભાર્ય બને છે. 16 કણો વડે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ. નંબર 2, કલિલમય દ્રાવણ છે, તો કલિલમય દ્રાવણમાંથી પસંદગીયુક્ત આયનનું સ્વર ઉપર અધિશોષણ. દ્રાવણમાંથી પસંદગીયુક્ત આયનનું અધિશોષણ. આ રીતે કલિલ સોલ હશે તો કલિલ સોલ જે હશે તેના પર કોઈ પણ પસંદગીયુક્ત આયનનું આની પર અધિશોષણ થશે. એ કઈ રીતે થાય છે હમણાં આપણે જોઈએ છીએ. અને વિદ્યુતીય દ્વિસ્તર નું સૂત્ર. તો 3 પરિબળો છે. એક 16 કણો વડે ઇલેક્ટ્રોનની પ્રાપ્તિ, 16 કણો ઇલેક્ટ્રોન જો મેળવશે ધાતુના વિદ્યુતીય વિસર્જન દરમિયાન, તમે લખી શકો ધાતુના વિદ્યુતીય વિસર્જન દરમિયાન આ ધાતુ છે એનું વિદ્યુતીય વિસર્જન દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એ ઇલેક્ટ્રોન 16 કણો જો પ્રાપ્ત કરશે તો 16 કણો ઋણભાર્ય બની જશે. બીજું, દ્રાવણમાંથી પસંદગીયુક્ત આયનનું કલિલ કણો પર અધિશોષણ. અને ત્રીજું છે વિદ્યુતીય દ્વિસ્તરનું સૂત્ર. આ ત્રણમાંથી આ ફોર્મ્યુલા બહુ ઇમ્પોર્ટન્ટ છે. દ્રાવણમાંથી પસંદગીયુક્ત આયનનું અધિશોષણ. આ સમજવા માટે કેટલાક ઉદાહરણો લઈએ. પહેલું ઉદાહરણ, AgNO3 ના દ્રાવણમાં વધુ પ્રમાણમાં Ki ઉમેરવામાં આવે તો શું થશે? તો AgNO3 plus Ki, it gives AgI plus KNO2. તો AgI ના અવક્ષેપ મળશે. હવે પરિસ્થિતિ એવી થશે કે AgI ના અવક્ષેપ મળશે. હવે સિચ્યુએશન એવી છે કે એમાં AgNO3 ઓછી માત્રામાં હતું, Ki એનાથી વધુ માત્રામાં હતું. એટલે જેટલો Ag+ હશે એટલે બધું Ag+ I- સાથે વપરાઈ જશે. તો દ્રાવણની અંદર KNO3 છે તો એમાં એક K+ આયન હશે, બીજો NO3- આયન હશે અને હજી પણ I- વધુ માત્રામાં હતો. આ એક્સેસ હતો.
એટલે વધુ માત્રામાં હોવાના લીધે કેટલો I Ag પ્લસ સાથે વપરાઈ ગયો તો બાકીનો I હજી દ્રાવણમાં m નો m પડી ગયો હશે. તો જે અવક્ષેપ છે AgI ના જે અવક્ષેપ છે તેની સપાટી ઉપર કોનું અધિશોષણ થશે? તો આમાંથી જે સમાન આયન ધરાવતો હશે તેનું પ્રેફરન્શિયલી એબ્સોર્પ્શન થશે. એટલે કે પસંદગીયુક્ત દ્રાવણમાંથી પસંદગીયુક્ત આયનનું અધિશોષણ. તો આમાંથી I નું અવક્ષેપની સપાટી ઉપર આ રીતે અધિશોષણ થશે. આ રીતે અધિશોષણ થશે અને પરિણામે AgI એ ઋણભારીય કલિલ સોલ મળે છે. બીજું ઉદાહરણ જોઈએ. આનાથી ઊંધું પણ એટલું સાચું છે કે Ki ના દ્રાવણમાં જો વધુ પ્રમાણમાં AgNO3 ઉમેરવામાં આવે તો બને છે આવું Ki plus AgNO3 it gives AgI plus KNO3. AgI ના અવક્ષેપ મળશે. અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે આ એક્સેસ છે, વધુ માત્રામાં છે AgNO3. તો સ્વાભાવિક છે કે જેટલો I- હશે બધે બધો I- Ag+ સાથે વપરાઈ ગયો હશે. હજી પણ દ્રાવણમાં K+ હશે, NO3- હશે અને તદુપરાંત Ag+ આયન પણ m નો m પડી ગયો હશે એટલે જે વધુ માત્રામાં છે. તો અહીંયા જે અવક્ષેપ મળ્યા AgI ના જે આપણને અવક્ષેપ મળે છે એ અવક્ષેપની સપાટી ઉપર આમાંથી સમાન આયન આમાં કયો છે એ જોવાનું છે. તો Ag+ આયન સમાન છે તો Ag+ આયનનું અવક્ષેપની સપાટી ઉપર આ રીતે પ્રેફરન્શિયલ ધોરણે અધિશોષણ થશે અને પરિણામે કલિલ કણો ધનભારીય સોલ બનાવે છે. તો આ એક સ્તર બને છે. આવું જેવું બીજું સ્તર પણ મળે છે કે હવે I- છે એટલે I- તો આપણે એને યુઝ કરી લીધો છે અહીંયા આગળ. એ જ રીતે અહીંયા આગળ Ag+ નો પણ આપણે યુઝ કરી લીધો છે. તો હવે આની જોડે I- છે એ નેગેટિવ આયન છે તો આમાંથી બીજા કયા આયનને ખેંચે? K+. તો આ પ્રથમ સ્તર કહેવાય, આ દ્વિતીય સ્તર કહેવાય. એવી જ રીતે અહીંયા જોઈએ તો AgI ના અવક્ષેપ હતા એની સપાટી ઉપર Ag+ આયનનું અધિશોષણ થાય અને Ag+ આયન હવે આમાંથી બીજા કયા આયનને પોતાની તરફ ખેંચી શકે? તો એ NO3- આયનને ખેંચી શકે. તો આ જે સ્તર છે પ્રથમ સ્તર છે જ્યારે આ દ્વિતીય સ્તર છે. પ્રથમ સ્તર એ સખત હોય છે, જે સ્થિર હોય છે, જ્યારે જે દ્વિતીય સ્તર છે એ ગતિશીલ છે. તેને પ્રસરણ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પ્રથમ સ્તર એ સખત છે જ્યારે દ્વિતીય સ્તર એ ગતિશીલ છે અને અવક્ષેપની સપાટી ઉપર આવી રીતે એક પ્રથમ સ્તર જે સખત રીતે ધારણ કરેલ હોય છે જેને સ્થિર સ્તર કહે છે અને તેની બાજુમાં દ્વિતીય સ્તર હોય છે જે ગતિશીલ હોય છે, જે મોબાઇલ સ્તર કહેવાય છે, જેને ડિફ્યુઝન સ્તર પણ કહેવાય છે. અને અવક્ષેપની સપાટી પર એટલે દ્વિસ્તર બનાવેલું હોય છે, એકબીજાથી ઓપોઝિટ ચાર્જ ધરાવતું હોય છે જેને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બીજા પણ કેટલાક ઉદાહરણ લઈ શકો તમે. ઉદાહરણ નંબર 3 કે FeCl3 નું દ્રાવણ છે અને તેમાં વધુ પ્રમાણમાં NaOH ઉમેરવામાં આવે તો FeOH થ્રાઇસ બને છે. અને આપણે વિદ્યુત રસાયણમાં ધાતુક્ષારમાં શીખી ગયેલા છે કે FeOH થ્રાઇસનો કેટલાક ગરમીના કિરણોના વિઘટનના કારણે તેમાંથી ફેરિક ઓક્સાઇડ પણ બને છે જે Fe2O3
XH2O તરીકે કન્વર્ટ થાય છે. હવે Na+ અને OH- એ વધુ પ્રમાણમાં હતું, તો પરિણામ રૂપે એવી ઘટના ઘટે છે કે Na+ અને OH- એ વધુ પ્રમાણમાં છે, તો આની જે સપાટી છે, આનું જે સ્તર બનતું હોય છે, તેની સપાટી ઉપર OH- આયનનું અધિશોષણ થાય છે અને પરિણામે આ ઋણભાર્ય સ્વર બને છે. અવક્ષેપની સપાટી ઉપર કયો આયન અધિશોષિત થાય છે તે પ્રમાણે કલિલ કણો વિસ્ભાર ધરાવે છે. ઉદાહરણ નંબર 4. આ જ રીતે જોઈ શકીએ કે FeCl3 માં વધુ પ્રમાણમાં પાણી ઉમેરવામાં આવે, ગરમ પાણી ઉમેરવામાં આવે, એક્સેસ, તો એવા સંજોગોમાં સેમ વે FeOH થ્રાઇસ બને છે, જેને ફેરિક હાઇડ્રોક્સાઇડ કહેવાય છે, અને ફેરિક હાઇડ્રોક્સાઇડ એટલે Fe2O3XH2O, જે કાટની ફોર્મ્યુલા છે. અને Fe2O3 ફેરિક ઓક્સાઇડ XH2O એની સપાટી પર ફેરિક ઓક્સાઇડ XH2O તેની સપાટી પર Fe+ થી આયનનું અધિશોષણ થાય છે અને પરિણામે તે ધનભાર્ય સ્વર બને છે. તો આ રીતે દ્રાવણમાંથી પસંદગીયુક્ત આયનનું અધિશોષણ અને વિદ્યુતીય દ્વિસ્તરનું સૂત્રણ, તો એ પણ આપણે વિદ્યુતીય દ્વિસ્તરનું સૂત્રણ પણ આપણે જોઈ ચૂક્યા છે. બીજી એક વસ્તુ છે કે અહીંયા ધનભાર અને ઋણભાર આ બેની વચ્ચે એક ચોક્કસ પ્રકારનો પોટેન્શિયલ ડેવલપ થાય છે, જેને જીટા પોટેન્શિયલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં એમ કહેવાય કે પ્રથમ સ્તર સખત હોય છે, જે સ્થિર સ્તર તરીકે ઓળખાય છે, જે દ્વિતીય સ્તર ગતિશીલ હોય છે, જે પ્રસરણ સ્તર તરીકે ઓળખાય છે, અને આ બે સ્તરની વચ્ચે ચોક્કસ પ્રકારનું પોટેન્શિયલ ડેવલપ થતો હોવાના કારણે તેને જીટા પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. જીટા પોટેન્શિયલ કેપેસિટરમાંથી ઉદ્ભવતો જે પ્રવાહ છે અને તેમાં જે પોટેન્શિયલ ડેવલપ થાય છે, તે જ પ્રમાણે આ પોટેન્શિયલ હોય છે, જે નોર્મલી જીટા પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. એટલું જ નહીં, અવક્ષેપના બે કણો છે. હવે અવક્ષેપના જે બે કણો છે, એ બે કણો પર વિદ્યુતીય દ્વિસ્તર હોય પણ ખરું અને ન પણ હોય. વિદ્યુતીય દ્વિસ્તર ન હોય. હવે પરિસ્થિતિ એવી થાય કે અવક્ષેપના બે કણો પર વિદ્યુતીય દ્વિસ્તર ન હોય, તો આવી રીતે દ્રાવણમાં આ અવક્ષેપના જે કણો છે એ ધન વિભાર્ય અથવા તો ઋણભારી હોય છે. હવે તેના પર વિદ્યુતીય દ્વિસ્તર નથી, તો પરિણામરૂપ આવા સંજોગોની અંદર આ જે અવક્ષેપ જે છે, બરાબર છે, એ વિદ્યુતીય દ્વિસ્તર જો ન હોય તો તેમની વચ્ચે એક ચોક્કસ પ્રકારનું વાન ડર વાલ્સ આકર્ષણ બળ લાગુ પડે છે. પણ જો વિદ્યુતીય દ્વિસ્તર હોય, આ રીતે વિદ્યુતીય દ્વિસ્તર હોય, તો આ કલિલ કણ ઋણભાર્ય છે, બીજો કલિલ સેમ દ્રાવણમાં બધા ઋણભાર્ય કલિલ કણો હશે, તો તેમની વચ્ચે અપાકર્ષણ થશે, અને અપાકર્ષણ થાય તો તેઓ એકબીજાથી દૂર રહેવાનું પસંદ કરે છે, અને પરિણામે તેઓ દ્રાવણના તળિયે બેસતા નથી અને કલિલ કણને વધુ સ્થાયી રાખે છે શકે છે. આ જ પ્રમાણે જો કલિલમય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે, કોઈ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે,
એવા સંજોગોની અંદર પણ અહીંયા સપોઝ ધારો કે AgI આ અવક્ષેપિત કોણ છે તેના પર પ્રથમ સ્તર જે સખત રીતે ધારણ કરેલું હોય છે અને આનું બીજું સ્તર છે. તો AgI ના અવક્ષેપની ઉપર આ પ્રથમ સ્તર છે, આ બીજું સ્તર છે. હવે તેમાં કોઈ ચોક્કસ પ્રકારનો કોઈ વિદ્યુત વિભાજ્ય આપણે ઉમેરીએ છીએ, આની અંદર કોઈ વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે. ધારો કે વિદ્યુત વિભાજ્ય તરીકે હું NaCl ઉમેરું, તો પરિસ્થિતિ એવી થશે કે ઓલરેડી આ અવક્ષેપિત જે કણ હતો એ ઋણભાર્ય કલિલ કણ હતો. હવે એમાંથી જે K+ છે એ Cl- સાથે જોડાઈ જશે અને એમાંથી KCl બની જશે. જ્યારે I- આની સાથે એક સખત રીતે ધારણ થયેલ છે અને પરિણામે આ બધા એક સમાન પ્રકારના વિસ્ભારિત બની જશે, ઋણભાર્ય બની જશે. અને ઋણ ભાર વચ્ચે અપાકર્ષણ થાય, આથી તેઓ એકબીજાથી વધુ દૂર રહેવાનું પસંદ કરે છે. દ્રાવણના તળિયે આવા કલિલ કણો બેસતા નથી અને કલિલ કણને અસ્થિર થવા દેતા નથી. એનું એક જરા આકૃતિ પણ સમજી લઈએ. AgI તો એનું જે બાજુમાં એનું જે પ્રથમ સ્તર છે, પ્રથમ સ્તર જે AgI નું છે એમાં I- આયન છે. એ I- આયન આ રીતે અવક્ષેપની સપાટી પર અધિશોષિત થયેલું છે અને ત્યારબાદ એની બાજુમાં K+ આયન આ રીતે આવેલો હોય છે. તો આ પ્રથમ સ્તર કહેવાય છે. આ પ્રથમ સ્તર છે જે ફિક્સ સ્તર કહેવાય છે, જેને સ્થિર સ્તર કહેવાય છે. જ્યારે આ જે છે એ દ્વિતીય સ્તર છે, જેને ગતિશીલ સ્તર હોય છે, જેને પ્રસરણ સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ દ્રાવણમાં વધારાના જે આયનો છે એ આ રીતે આવેલા હોય છે. આ ડિફ્યુઝન સ્તર કહેવાય છે. તો આ રીતે અવક્ષેપની બાજુનું પ્રથમ સ્તર જે સ્થિર સ્તર છે, બને ત્યાં સુધી એ સ્ટેબલ થઈ જતું હોય છે. બીજું સ્તર છે મોબાઈલ સ્તર છે, જે મૂવમેન્ટ કરતું હોય છે. મૂવમેન્ટ કરતું હોવાના કારણે જ્યારે વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે છે તો આ જે સ્તરના આયનો છે એ સીધા જે વિદ્યુત વિભાજ્ય ઉમેરીએ છે તેના ઓપોઝિટ ચાર્જ સાથે આકર્ષાય છે. એટલે K+ હોય તો Cl- જોડે આકર્ષાય છે, પરિણામે KCl બનાવી દે છે. અને જે Na+ છે અહીંયા ડિફ્યુઝન તરીકે અહીંયા ઘૂમતો હોય છે. અને I- આયન છે એ તો ફિક્સ થઈ ગયેલો હોય છે, આની જોડે એકદમ પરફેક્ટલી બોન્ડેડ થઈ ગયેલો હોય છે, જે આની સાથે જોડાઈ ગયેલો હોય છે. તો આ રીતે આપણે પહેલો પોઈન્ટ જોઈ ગયા, બહુ મહત્વનો, કલિલ કણો પર કેવી રીતે વિસ્ભાર પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બીજા થિયરી જોઈએ, વિદ્યુત કણ સંચલન. ઇલેક્ટ્રોફોરેસિસ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક યુ આકારની કાચની ટ્યુબ હોય છે. આ કાચની ટ્યુબના ઉપરના ભાગે બે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો બેસાડેલા છે. એક છેડો એનોડ છે, બીજો કેથોડ છે. એનોડ ધન ધ્રુવ છે, કેથોડ ઋણ ધ્રુવ છે.
કલિલમય દ્રાવણ ભરેલું છે. કલિલમય જે દ્રાવણ છે તેમાં સૌથી પહેલા જલાશય, વિક્ષેપણ માધ્યમ છે અને સ્ટોપકોક છે. આ યુ આકારની એક કાચની ટ્યુબ છે જેના મથાળે બે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો બેસાડવામાં આવે છે. એક વિદ્યુત ધ્રુવ ધનભારીય છે જે એનોડ તરીકે વર્તે છે, બીજો ઋણભારીય છે જે કેથોડ તરીકે વર્તે છે. કલિલમય દ્રાવણ યુ આકારની ટ્યુબમાં ભરવામાં આવે છે. એ દ્રાવણનો વિસ્ભાર કયો છે એ આપણને ખબર નથી, તો એવા સંજોગોમાં અહીંયા જલાશય દ્વારા અહીંયા પાણી નાખવામાં આવે છે અને એનું સીધું કનેક્શન અહીંયા આવે છે અને કલિલમય દ્રાવણ એટલે ભરેલું છે. હવે પરિસ્થિતિ એવી થાય છે કે કલિલમય કણો જો આ રીતે દ્રાવણની અંદર અહીંથી વિદ્યુત ક્ષેત્ર આપ્યા પછી જો કલિલ કણો કેથોડ નજીક આકર્ષાય અને વિદ્યુત ધ્રુવની આજુબાજુમાં આ રીતે જમા થાય તો સમજવાનું કે કલિલ કણો કેથોડ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય. કેથોડ પોતે ઋણભારીય હતો, આથી કલિલ કણો ધનભારીય હશે. જો આ બધા કલિલ કણો એનોડ તરફ આકર્ષાય તો એનોડ પોતે ધનભારીય હતો, આથી કલિલ કણો પર તેનાથી વિરુદ્ધ વિસ્ભાર એટલે કે કલિલ કણો એ ઋણભારીય હશે તેવું કહી શકાય. તો કલિલ કણો કઈ દિશામાં ગતિ કરે છે, કયા વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરે છે, તેના વિદ્યુત ધ્રુવ કરતા વિરુદ્ધ વિસ્ભાર કલિલ કણો પર હશે. તો આ વિદ્યુત ભારનું સંચલન કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, વિદ્યુત કણ સંચલન. હવે કોઈ પણ કારણસર અહીંયા અર્ધપારગમ્ય પડદો મૂકી દઈએ અને અર્ધપારગમ્ય પડદો એ આપણે ખબર છે કે અર્ધપારગમ્ય પડદો એ કલિલ કણોને પસાર થવા દેતો નથી, પરંતુ એ પાણીના અણુઓને પસાર થવા દે છે. તો અર્ધપારગમ્ય પડદો મૂક્યા પછી જો વિક્ષેપિત કલાના અણુઓની ગતિ અટકી જાય પણ વિક્ષેપણ માધ્યમના અણુઓની ગતિ જો ચાલુ રહે તો તેને ઇલેક્ટ્રોઓસ્મોસિસ કહે છે. એટલે કે વિદ્યુતીય અભિસરણ કહે છે. જો અર્ધપારગમ્ય પડદો કે બીજી કોઈ પણ રીત દ્વારા વિક્ષેપિત કલા એટલે કે ડિસ્પર્સિંગ ફેઝ, તો ડિસ્પર્સિંગ ફેઝના અણુઓની ગતિ અટકી જાય અને ડીએમ ડિસ્પર્સન મીડિયમ ની ગતિ ચાલુ રહે તો આ જે ઘટના છે તેને વિદ્યુતીય અભિસરણ કહે છે. પણ ઇલેક્ટ્રોફોરેસિસ કોને કહેવાય? ડીપી ની ગતિ ચાલુ રહે ડીપી ની ગતિ ચાલુ રહે અને ડીએમ ની ગતિ અટકી ગયેલી હોય તો તેને ઇલેક્ટ્રોફોરેસિસ કહે છે. બે નવા ટર્મ છે ઇલેક્ટ્રોઓસ્મોસિસ, ઇલેક્ટ્રોફોરેસિસ. તો વિદ્યુતીય અભિસરણ ડીપી ની ગતિ અટકે અને ડીએમ ની ગતિ જો ચાલુ થાય એટલે કે પરિક્ષેપિત કલા ની ગતિ અટકી જાય અને પરિક્ષેપણ માધ્યમની જો ગતિ ચાલુ થઈ જાય તો તે ઘટનાને વિદ્યુતીય અભિસરણ કહે છે. પરંતુ પરિક્ષેપિત કલાની ગતિ ચાલુ રહે અને પરિક્ષેપણ માધ્યમની ગતિ અટકી ગયેલી હોય તો તે ક્રિયાને ઇલેક્ટ્રોફોરેસિસ વિદ્યુત કણ સંચલન તરીકે ઓળખવામાં આવે છે. તો આજે આપણે ટોટલ 6 પ્રોપર્ટી સુધી પહોંચ્યા. બહુ મહત્વની જે પ્રોપર્ટી છે એ આજે જોઈએ કલિલ કણો પર કેવી રીતે વિસ્ભાર થાય છે અને બીજું વિદ્યુત કણ સંચલન જોઈ ગયા. હજી આના પછીનું એક લેક્ચર છે જેમાં 7 નંબરની પ્રોપર્ટી આવશે સ્કંદન.
તો નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. ઓકે.